ગુજરાતના ખેડૂતો અત્યારે લડી લેવાના મૂડમાં છે। માત્ર સુરેન્દ્રનગરનું કોંઢ હોય, મોરબીનું જેતપર હોય, ત્યાંના ખેડૂતોની વાત નથી। હવે જે ખેડૂતના ખેતરમાં વીજપોલ નાખવામાં આવી રહ્યા છે તે કામગીરી હવે ધીમે ધીમે આગળ વધી રહી છે। સૌરાષ્ટ્રના અનેક ગામડાઓ સુધી પણ આ જે કામગીરી છે તે પહોંચી ગઈ છે। હવે સવાલ એ થયો કે ખેડૂતો માટે જે અલગ અલગ નેતાઓ લડતા હતા, અલગ અલગ જે આંદોલનો શરૂ થયા, પરંતુ તેમનું પરિણામ શું આવ્યું? પ્રથમ આપણે જોયું કે જ્યારે ખેડૂતો છે અમદાવાદથી ગાંધીનગર સુધી ગયા હતા, ટ્રેક્ટર રેલીનું આયોજન થયું હતું, ત્યારે તે નિષ્ફળ ગઈ મહદઅંશે। એ પછી ઉપવાસ આંદોલન થયા, ત્યાં પણ તેમને જેટલી જો એટલી સફળતા નહોતી મળી। હવે વાત સામે આવી છે પાર્ટ 3ની કે હવે ખેડૂતો શું કરવાના છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અમદાવાદથી ગાંધીનગર સુધી તમામ ખેડૂતોને એવું કહેવામાં આવ્યું હતું કે આપણે ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે। તમામ ખેડૂતોએ ટ્રેક્ટર રૂપે પોતાનું જે ટ્રેક્ટર છે લઈને આવવાનું છે અને આ રેલીમાં જોડાવાનું છે। હજારોની સંખ્યામાં ખેડૂતો તો આવ્યા, પરંતુ આ રેલી છે ગાંધીનગર સુધી ન પહોંચી અને ત્યાં જ સભા દરમિયાન આખી રેલી છે તે વેરવિખેર થઈ ગઈ, કારણ કે અનેક બબાલના દ્રશ્ય પણ આપણે જોયા હતા કે ત્યાં ખેડૂતો વચ્ચે પણ ક્યાંક અનેક નેતાઓ આવ્યા હતા। જે સભાનું આયોજન કરવામાં આવ્યું અને ખેડૂતોને પસંદ નહોતું આવ્યું, એટલે એવું કહી શકાય કે જે સફળતા જે ખેડૂતોને મળવી જોઈતી હતી એ સફળતા ન મળી। અને પછી શરૂ થયું મોરબીના જેતપરની અંદરથી આમરનાથ ઉપવાસ, એટલે કે 5 જેટલા પહેલા ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર બેઠા હતા। ધીમે ધીમે ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર બેસતા ગયા, પરંતુ આંદોલનનો તો અંત આવી ગયો। અમરનાથ ઉપવાસ પૂરા કરી દેવામાં આવ્યા, પારણા કરી લેવામાં આવ્યા, પરંતુ જે સફળતા આંદોલનને મળવી જોઈતી હતી, કે જે વળતર છે ખેડૂતો માંગી રહ્યા હતા, એમને નહોતું મળ્યું। અને હવે જે આખું અમરનાથ ઉપવાસ છે પૂરું થઈ ગયું, તેમ છતાં હવે ખેડૂતો છે તે લડી લેવાના મૂડમાં છે। એટલા માટે કારણ કે હવે પાર્ટ 3ની શરૂઆત થઈ ચૂકી છે। હવે કોણ કરવાનું છે એમનું કોઈ જ નામ સામે નથી આવ્યું। કયા ખેડૂતો છે, કઈ જગ્યાથી આખું જે આ આંદોલનનો પાર્ટ 3 છે તે શરૂ થવાનો છે, તેમની ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે હવે અનેક પોસ્ટર છે એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે। કમિંગ સૂન પાર્ટ 3, ઉપવાસ પૂર્ણ થયા છે, સંઘર્ષ નહીં, આ તો માત્ર શરૂઆત હતી। હવે આવી રહ્યો છે આંદોલન પાર્ટ 3, વધુ સુવ્યવસ્થિત, વધુ પ્રબળ, વધુ જન સમર્થન સાથે, હક, ન્યાય અને સ્વાભિમાન માટેનો આગામી અધ્યાય। તૈયાર રહેજો, કારણ કે ખેડૂતનો સંકલ્પ હજુ જીવન છે। કમિંગ સૂન આંદોલન પાર્ટ 3, ખેડૂત ઝૂકશે નહીં, હક લઈને જ રહેશે। હજુ એક પોસ્ટર છે, ઉપવાસ શરીરને થકાવી શકે છે, પરંતુ સત્ય માટેનો સંકલ્પ ક્યારેય થાકતો નથી। ઉપવાસમાં બેઠેલો ખેડૂત માત્ર પોતાનું ભોજન છોડતો નથી, પરંતુ પોતાના પરિવારની ચિંતા, ખેતરની જવાબદારી, પશુઓની સંભાળ, પાકની આશા અને રોજિંદા જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો થોડા સમય માટે પાછળ મૂકી સંઘર્ષનો માર્ગ પસંદ કરે છે। તેના ઘરે પણ બાળકો તેની રાહ જોતા હોય છે, વૃદ્ધ માતા પિતા તેની ચિંતા કરતા હોય છે, પત્ની મનમાં અનેક પ્રશ્નો લઈને પણ હિંમત આપતી હોય છે, છતાં તે પોતાના વ્યક્તિગત સુખ દુઃખથી ઉપર ઉઠીને સમગ્ર ખેડૂત સમાજના હક અને ન્યાય માટે ઉપવાસમાં બેસે છે। ઉપવાસ માત્ર ભૂખ્યા રહેવાનું નામ નથી, તે મનોબળ, ત્યાગ, ધીરજ અને અડગ સંકલ્પની કસોટી છે। દરેક ક્ષણ શરીર થાકી જાય છે, પરંતુ હક માટે લડવાનો જુસ્સો તેને ફરી ઊભો કરે છે। એટલે ઉપવાસમાં બેઠેલા દરેક ખેડૂતનું સન્માન કરો, કારણ કે તે માત્ર પોતાના માટે નહીં, પરંતુ આવનારી પેઢીના અધિકારો, પોતાની જમીન અને સમગ્ર ખેડૂત સમાજના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યો છે। તેમનો ત્યાગ વ્યર્થ નહીં જાય। આ લડાઈ હક, ન્યાય અને સ્વાભિમાનની છે। આ સાથે જ ઉપવાસ પૂરા થયા છે, આંદોલન નહીં, આ તો શરૂઆત છે, અંત નથી। જે લોકોને લાગે છે કે આંદોલન અહીં પૂરું થઈ ગયું છે અથવા અમે હારી ગયા છીએ, તેઓને એક વાત ખાસ યાદ રાખીએ, પાર્ટ 2 પૂર્ણ થયો છે, અમારી હિંમત છે પૂરી નથી થઈ। સંઘર્ષ હજુ જીવન છે, સંકલ્પ હજુ અડગ છે અને ખેડૂતોનો અવાજ હજુ એટલો જ મજબૂત છે। પાર્ટ 3 વધુ સુવ્યવસ્થિત, વધુ પ્રબળ અને વધુ જન સમર્થન સાથે આવશે। આ લડાઈ કોઈ વ્યક્તિની નથી, પરંતુ હક, ન્યાય અને સ્વાભિમાનની છે। એટલે આને અંત નહીં, નવા અધ્યાયની શરૂઆત સમજો। સંઘર્ષ અટક્યો નથી, માત્ર આગામી પ્રહારની તૈયારી ચાલી રહી છે। ખેડૂત એકતા જિંદાબાદ। એટલે હવે જે આ પાર્ટ 3 છે તે કોણ કરી રહ્યું છે તેમની કોઈ જ વાત અહીંયા કરવામાં નથી આવી। કઈ જગ્યા ઉપર જે આંદોલન થવા જઈ રહ્યું છે તેમની પણ કોઈ વાત નથી, કારણ કે પાર્ટ 2 કે જે મોરબીના જેતપર અમરનાથ ઉપવાસની શરૂઆત થઈ ત્યારથી પછી અનેક અહીંયા વાત કરવામાં આવી હતી કે અહીંયા બધા લોકો આવી શકે છે, પરંતુ કોઈ રાજકારણીને અહીંયા એન્ટ્રી નથી। તેમ છતાં અલગ અલગ કલાકારો છે તે અહીંયા આવ્યા, હકાબા ગઢવી આવ્યા, તેમણે ખેડૂતોને સમર્થન આપ્યું, પછી મધ્યસ્થીની વાત આવી અને પછી આખી પૈસાની વાત સામે આવી। જે અલગ અલગ જે આગેવાનો છે તે પણ આની અંદર ક્યાંક સંપડાયેલા દેખાયા। એ જ પછી જે રીતે નિલેશ એરવાડિયા છે આંદોલનનું જે આખું એમણે શરૂઆત કરી હતી તે આખા આંદોલનમાંથી બહાર થઈ ગયા।
વાત સામે આવી કે તે બીમાર છે, કારણ કે બીજા જે આગેવાનો હતા એવું કહી રહ્યા હતા કે તેમને અમે ઉપવાસ છાવણીમાંથી બહાર કાઢી મેલ્યા છે. પણ સવાલ ત્યારે પણ થયો કે જો આંદોલન અહીંયા તૂટી જશે તો પછી ખેડૂતોની મદદે કોણ આવશે? કારણ કે જે નેહુલ અમૃત્યા છે તે પણ જે રીતે મહેનત કરતા હતા તે પણ બીમાર પડ્યા, તેમને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, અને એ પછી ક્યાંક જે અલગ અલગ આગેવાનો મેદાનમાં આવ્યા, કહી દેવામાં આવ્યું કે હવે જે આપણે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છીએ તેમના પારણા કરી લઈએ, એટલે આંદોલન અહીંયા પૂરું થયું. તેમ છતાં સરકાર જાગી નહીં. હા, વચ્ચે એક જાહેરાત કરવામાં આવી હતી કે જે બજાર ભાવ પ્રમાણે બમણું વળતર આપવામાં આવશે, પરંતુ ખેડૂતોને તે સ્વીકાર્ય નથી. ખેડૂતો માંગે છે કે અમને કાં દર મહિને ભાડું આપો ને કાં પછી 4 ગણું વળતર છે અમને આપવામાં આવે. અલગ અલગ જગ્યા પર ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન પણ થઈ રહ્યું છે. આજે આપણે જોયું કે રાજકોટના પડધરીની અંદર જે 4 ગામના જે ખેડૂતો છે તેમને નોટિસ આપવામાં આવી છે વીજપોલ બાબતે, તે બાબતે પણ તેમને ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું. પણ હવે જે આ પાર્ટ 3 છે એ કેવો રહેશે, આમાં કોણ જોડાશે, કોણે આગેવાની લીધી છે, તેમના ઉપર સૌ કોઈની નજર રહેશે. અને આશા રાખીએ કે જો આ પાર્ટ 3 આવે તો ખેડૂતોને જે અત્યારે સરકારની પાસે માંગ કરી રહ્યા છે એ એમને મળવી જોઈએ. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.